Hello, my dear students. This is Nishant Katira welcoming you on Katira classes. આજના વિડીયોમાં 8મો ચેપ્ટર વિભાગ સી નું તમને ખ્યાલ છે આપણે સોલ્વ કરી રહ્યા છીએ અકાઉન્ટનું અસાઇનમેન્ટનું વાર્ષિક પરીક્ષાનું સોલ્યુશન અને સેક્શન સી રનિંગ છે. થંબનેલમાં તમે જોઈ શકો છો પાર્ટ 1 ચેપ્ટર 8 અને 1 નંબર. એનો મતલબ 8મા ચેપ્ટરમાંથી 2 સમ પૂછાવાના છે ખાસ આમ નોંધમાંથી 3 માર્કના વિભાગ સી માં. તો આ વિડીયોમાં આપણે એક દાખલો શીખશું. નેક્સ્ટ વિડીયોમાં 8મા ચેપ્ટરનો જ બીજો દાખલો શીખશું. ઓકે, અગાઉ ઘણા બધા વિડીયોઝ અપલોડ થઈ ગયા છે, એ ન જોયા હોય તો પ્લીઝ જોઈ લેજો, કારણ કે બધું જ બહુ સિમ્પલ છે, ઈઝી છે. ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઉં છું બધા જ વિડીયોની પ્લેલિસ્ટની. ઓકે, ત્યાંથી ઇઝીલી મળી જશે અને તમે બહુ સારી રીતે શીખી શકશો. આજના વિડીયોમાં ધ્યાન આપજો, કારણ કે ખાસ આમ નોંધ બહુ સિમ્પલ હોય છે, કંઈ નવું નથી કરવાનું હોતું. આમ નોંધના ઉધાર જમાના નિયમો આવડતા હોય તો ખાસ આમ નોંધ પણ આવડી જાય. જેમ આમ નોંધ કરીએ તેમ ખાસ આમ નોંધ, કંઈ નવું નથી. ઓકે, અને ટ્રાય કરજો મારાથી પહેલા આન્સર આપવાની. સો આર યુ ગાઈઝ રેડી? લેટ સ્ટાર્ટ. નીચેના વ્યવહારો જનવની ખાસ આમ નોંધમાં નોંધો. વ્યવહારો જનવની ખાસ આમ નોંધમાં નોંધો. તો અહીં લખશું આપણે જનવની ખાસ આમ નોંધ. ચલો, પહેલો વ્યવહાર ₹2000 નું સાયન્ટિફિક કેલ્ક્યુલેટર તથા 25,000 નો સેલ્યુલર ફોન ધંધા માટે દીપક ટ્રેડર્સ માંથી ખરીદ્યો. અગાઉ પણ મેં તમને સમજાવ્યું છે, ખરીદી અને વેચાણના વ્યવહારમાં થોડું એલર્ટ થવાનું અને નક્કી કરવાનું કે વ્યવહાર ઉધાર છે કે રોકડ છે, જે તમને આવડે છે. જો વ્યવહારમાં રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ હોય તો તે રોકડ વ્યવહાર ગણાય. જો વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય પરંતુ વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તો ઉધાર વ્યવહાર ગણાય. અને જો વ્યવહારમાં રોકડ શબ્દ અને વ્યક્તિનું નામ બંનેનો ઉલ્લેખ ન હોય તો તે રોકડ વ્યવહાર ગણાય. ઓકે, હવે આ વ્યવહાર મને કહો તો રોકડ છે કે ઉધાર? ડિસાઈડ કરવું જરૂરી છે, કારણ કે જો રોકડ વ્યવહાર હશે તો રોકડ ખાતે આપણે લખશું, અને જો ઉધાર વ્યવહાર હશે તો વ્યક્તિ ખાતે લખશું, જે વ્યક્તિનું નામ આપેલું હશે. એટલે આપણે ભૂલ ન થવી જોઈએ. રોકડ ખાતે લખવાનું છે કે વ્યક્તિ ખાતે લખવાનું છે એ ખબર હોવી જોઈએ. અને એ ખબર કેમ પડશે? નક્કી કરીને કે રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર. તો જુઓ, કેલ્ક્યુલેટર ને ફોન આપણે ધંધા માટે લીધા છે, રોકડેથી ખરીદ્યા એમ કહ્યું નથી. બરોબર, રોકડેથી ખરીદ્યું એમ નથી કહ્યું, પણ વ્યક્તિનું નામ છે. તમે કહેશો સર વ્યક્તિનું નામ ક્યાં છે? આ તો દીપક ટ્રેડર્સ દુકાનનું નામ છે. તો દુકાનને પણ નામામાં વ્યક્તિ જ કહેવાય. ઓકે, તો આ ઉધાર વ્યવહાર છે, એટલે એક ખાતો વ્યક્તિનું આવશે અને એ વ્યક્તિ છે દીપક ટ્રેડર્સ. બરોબર, હવે દીપક ટ્રેડર્સ ખબર તો પડી ગઈ કે એનો ખાતો આવશે. હવે નક્કી કરો ઉધાર કે જમા. દીપક ટ્રેડર્સ વ્યક્તિ છે, વ્યક્તિ ખાતાનો નિયમ લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. આપણે માલ ખરીદીએ છીએ તો દીપક ટ્રેડર્સ આપનાર છે એટલે જમા થશે. અને સાયન્ટિફિક કેલ્ક્યુલેટર તથા સેલ્યુલર ફોન આપણી પાસે આવે છે, આવે તે ઉધાર. હવે ઘણા કહેશે કે સર કેલ્ક્યુલેટર સ્ટેશનરીમાં નાખીએ તો? પણ જુઓ, નાની વસ્તુ હોય ને તો સ્ટેશનરીમાં આવે. પેન્સિલ, રબર, બુક, ફાઇલ એવું બધું હોય, 50-100 રૂપિયાની 200 રૂપિયાની વસ્તુ તો સ્ટેશનરીમાં આવે. પણ આ મોટી વસ્તુ છે, 2000 રૂપિયાનું, એટલે એ અલગથી એનો અલગ ખાતો બનાવવો પડશે. ઓકે, તો પહેલો વ્યવહાર, આ બંને વસ્તુ આવે છે, આવે તે ઉધાર. સાયન્ટિફિક કેલ્ક્યુલેટર ખાતે ઉધાર ₹2000. સેલ્યુલર ફોન ખાતે ઉધાર. સેલ્યુલર ફોન એટલે મોબાઈલ ફોન. ધંધા માટે ખરીદ્યો છે એટલે જેમ છે એમ જ લખવું પડશે. ઘર માટે ખરીદીએ તો આ બધું ઉપાડ ખાતે આવી જાય, અને તે દીપક ટ્રેડર્સ ખાતે જમા. ₹27,000. બાબત જે લખજો, ટૂંકમાં લખી નાખવાનું વ્યવહારને. દુકાન માટે અથવા ધંધા માટે કેલ્ક્યુલેટર અને ફોન દીપક ટ્રેડર્સ પાસેથી
ઉધાર ખરીદ્યા અથવા શાખ પર ખરીદ્યા. બસ કેટલું સિમ્પલ હતું. 5000 નો માલ અનાથાશ્રમમાં આપ્યો. અનાથાશ્રમમાં કઈ આપીએ એને શું કહેવાય? ધર્માદા કહેવાય. દાન ધર્મ કરી. ઓકે, ધર્માદા ધંધાનો ખર્ચ છે અને ખર્ચ હંમેશા ઉધાર હોય એટલે ધર્માદા ખાતે ઉધાર. જો રોકડ આપતા હોઈએ તો રોકડ જાય એટલે રોકડ ખાતે જમા કરાય. ધર્માદા ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. પણ અહીં રોકડ નથી આપતા, માલ આપીએ છીએ. માલ આપીએ એટલે અગાઉના વિડીયોઝમાં પણ મેં સમજાવ્યું કે વેચાણ સિવાય અન્ય કોઈ પણ રીતે માલ ધંધામાંથી જતો હોય તો ખરીદ ખાતે જમા થાય. વેચાણ સિવાય પછી ધર્માદામાં માલ આપીએ, આગથી માલ બળી જાય, ચોરીથી માલ જાય, ઉપાડથી માલ જાય, જાહેરાતમાં માલ આપીએ, આ દરેક કિસ્સામાં ખરીદ ખાતું જમા થાય. માત્ર વેચાણથી જ્યારે માલ જાય ત્યારે વેચાણ ખાતું જમા થાય. ઓકે, તો અહીં એન્ટ્રી કરશું ધર્માદા ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. રૂપિયા છે 5000. બાબત જે 5000 નો માલ ધર્માદામાં આપ્યો તેના. ચલો લાસ્ટ એન્ટ્રી. રીમા પાસેથી મળેલ 7000 ની નોંધ રીના ખાતે કરેલ છે. બહુ ઇન્ટરેસ્ટિંગ. રીમા પાસેથી 7000 આપણને મળ્યા. એન્ટ્રી શું કરી કહો તો? રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર, બરોબર. તે રીમા આપનાર છે, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. તે રીમા ખાતે જમા કરવાના હતા પણ આપણે વાતુમાં પડ્યા હતા, મસ્તી કરતા હતા ફ્રેન્ડ્સ ભેગી, તો રીમાના બદલે શું લખાઈ ગયું? રીના ખાતું લખાઈ ગયું. લખવાનું હતું રીમા, જમા કરવાનું હતું. આપણે કરી નાખ્યું રીના જમા. ભૂલ થઈ ગઈ એટલે ભૂલ સુધારણા કરવાની છે. ભૂલ સુધારણાનો ચેપ્ટર આપણે પાર્ટ 2 માં ફર્સ્ટ ચેપ્ટર તમે શીખ્યા છે. ભૂલ સુધારણામાં 2 નિયમો હોય. એ 2 નિયમો ક્યાં છે? એક તો જે ખોટું થયું એની વિરુદ્ધ અસર આપો અને બીજો નિયમ જે નથી થયું તે કરો. જે ખોટું થયું તેની વિરુદ્ધ અસર આપો. ખોટું શું કર્યું? રીના ખોટે ખોટો જમા કરે તો એને કરો ઉધાર. અને બીજો નિયમ નથી થયું તે કરો. કરવાનું શું હતું? રીમા જમા કરવાનું હતું. જે નથી થયું તો રીમા જમા કરી નાખો. તો ભૂલ સુધારણા નોંધ થશે રીના ખાતે ઉધાર તે રીમા ખાતે જમા. બહુ પ્રેક્ટિકલ છે. ગોખશો તો નહીં થાય, કહી દઉં તમને. ગોખવાનું છે જ નહીં આમાં. રૂપિયા હતા 7000. બાબત જે રીમા પાસેથી મળેલ રકમ રીના ખાતે જમા કરેલ તેની ભૂલ સુધારણા. ધેટ્સ ઇટ. બસ સમ ઓવર. અને 3 માર્ક મળ્યા. ત્રણેય વ્યવહાર બહુ સરસ હતા અને આવા લેવલ વાળા વ્યવહાર આવ્યા જ કરશે, જે શીખવા બહુ જ જરૂરી છે. ઓકે, તૈયાર છો ને નેક્સ્ટ સમ માટે? મારાથી પહેલા આન્સર આપજો તો જોઉં આવડે છે કે નહીં તમને લોકોને. ચલો ફટાફટ. ભાર્ગવીની ખાસ આમ નોંધમાં નોંધો. તો ભાર્ગવીની ખાસ આમ નોંધ. પહેલો વ્યવહાર, રૂપિયા 3000 નું ફર્નિચર 2800 નો માલ આપી ખરીદ્યું. ફર્નિચર આવે છે, બદલામાં રોકડ નથી આપતા, માલ આપીએ છીએ. તો સર આવે તે ઉધાર. વેરી ગુડ. ફર્નિચર આવે છે, ફર્નિચર ખાતે ઉધાર. રૂપિયા કેટલા? 3000 નો ફર્નિચર છે, માલ આપ્યો છે 2800. એન્ટ્રી કઈ અમાઉન્ટ થી થશે? યાદ રાખજો, આ ટાઈપના વ્યવહારમાં આપણો માલ જેટલાનો હોય એટલા રૂપિયાની એન્ટ્રી થાય. આપણે 2800 નો માલ આપ્યો ને, તો એનો મતલબ આપણે જે ફર્નિચર લીધો એ આપણને 2800 માં પડે. ફર્નિચર ભલે 3000 નો હોય કે 10000 નો હોય, આપણે માલ કેટલાનો આપ્યો? 2800 નો આપ્યો. તો આપણી 2800 રૂપિયાની વસ્તુ ગઈ ને બદલામાં
ફર્નિચર આવી ગયો, તો ફર્નિચર આપણને 2800 માં પડ્યો કહેવાય. ઓકે, તો 2800 ની જ એન્ટ્રી થશે. જમા શું કરશું? માલ જાય છે, હમણાં જ સમજાવ્યું આ જ વિડીયોમાં. વેચાણ સિવાય કોઈ પણ રીતે માલ જતો હોય, ખરીદ ખાતે જમા થાય. તમે ભૂલી જશો વારંવાર, જરાવારમાં ભૂલી જશો તો કેમ ચાલશે? વેલા બાબત જેમાં વ્યવહાર લખી નાખવાનું. 3000 નું ફર્નિચર, 2800 નું માલ આપી ખરીદ્યો. ઓકે, ચલો નેક્સ્ટ એન્ટ્રી. ધંધામાં 9000 નું લેણું, આ લેણું છે, અને 3000 નું દેવું લાવ્યા. હવે લેણું ને દેવું માં મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ ને તકલીફ થાય છે, યાદ જ નથી રહેતા, કન્ફ્યુઝન છે. લેણું એટલે દેવાદાર, લ હોય તો દ થઈ જાય, અને દેવું એટલે લેણદાર, દ હોય તો લ થઈ જાય, એમ યાદ રાખો. ઓકે, તો લેણું એટલે દેવાદાર, અને દેવાદાર ઉધાર હોય. બરોબર, આપણી મિલકત કહેવાય. આપણા ગ્રાહકો જેની પાસેથી રૂપિયા લેવાના બાકી છે, આપણે ઉધાર માલ વેચ્યો છે, તો લેણું અથવા દેવાદાર ઉધાર હોય, દેવું અથવા લેણદાર જમા હોય. લેણદાર એટલે આપણે જેની પાસેથી માલ લીધો છે ઉધાર, આપણા ઉપર રૂપિયા માંગે છે, એ બધા લોકો વેપારીઓ. 3 નામ છે, દેવું, લેણદાર, વેપારીઓ. એવી જ રીતે લેણું, દેવાદાર, ગ્રાહકો, આ ત્રણે સેમ છે. જો પ્રેક્ટિસ થી જ આવડશે આ બધું. બાકી તમે કહેશો સર તમે કન્ફ્યુઝ કરો છો, આ 3 નામ બોલો છો, તો શું કરું? જે અકાઉન્ટમાં છે એ જ શીખવાડું છું, મારી રીતે તો શીખવાડતો નથી. અને આ યાદ રાખશો તો તમારી નોલેજ વધશે, એટલા માટે શીખવાડું છું. બરોબર, તો લેણું એટલે દેવાદાર ઉધાર હોય, અને દેવું એટલે લેણદાર જમા હોય. તો લેણા ખાતે ઉધાર અથવા દેવાદાર કંઈ પણ લખી શકો બંનેમાંથી. ઉધાર છે 9000, તે દેવા ખાતે જમા અથવા લેણદાર ખાતે જમા. રૂપિયા છે 3000, અને ડિફરન્સ શું? ધંધાનો માલિક ધંધામાં કંઈ પણ લાવે એને મૂડી કહેવાય. કઈ સાઈડ ઓછા છે ત્યાં મૂડી લખી નાખે. જમા સાઈડ 6000 ઓછા છે એટલે તે મૂડી ખાતે જમા, રૂપિયા 6000. બાબત જે 9000 નું લેણું, અથવા ટૂંકમાં જ લખીએ ને, ધંધામાં લેણું અને દેવું લાવ્યા તેના. બસ. ત્રીજી એન્ટ્રી, ધંધામાંથી 6000 નું જૂનું ફર્નિચર 5800 રૂપિયામાં વેચી દીધું. 6000 નો આપણો ફર્નિચર આપણે વેચીએ છીએ 5800 માં. તો કોઈ પણ વસ્તુ વેચીએ તો શું થાય? એ વસ્તુ જાય, ફર્નિચર જશે. ઓકે, જાય તે જમા, અને રોકડ આવે તે ઉધાર. રોકડ કેટલી આવશે? 5800 ની. ફર્નિચર કેટલાનો જશે? 6000 નો. અને 200 રૂપિયાનું શું થયું? નુકસાન થયું. નુકસાન હંમેશા શું હોય સર? ઉધાર હોય, ઉપજ ખર્ચના નિયમ પ્રમાણે. વેરી ગુડ, કરી નાખો એન્ટ્રી. રોકડ ખાતે ઉધાર 5800, ફર્નિચર વેચાણના નુકસાન ખાતે ઉધાર 200, તે ફર્નિચર જાય છે, જાય તે જમા 6000. બાબત જે 6000 નું ફર્નિચર 5800 માં વેચ્યું તેના. ધેટ્સ ઇટ, સમ ઓવર. 3 માર્ક મળી ગયા. તમને મળ્યા કે નહીં? કમેન્ટમાં કહેજો મને. નેક્સ્ટ, પંક્તિની ખાસ આમ નોંધમાં વ્યવહાર નોંધવાના છે. પંક્તિની ખાસ આમ નોંધ. 5000 નો માલ આગથી બળી ગયો, વીમા કંપનીએ 4000 મંજૂર કર્યા. મોસ્ટ આઈએમપી છે, 100% પૂછાશે. જ્યારે આવી રીતે આગ લાગે અને વીમા કંપની કોઈ રૂપિયા આપે
મંજૂર કરે આવો એક વ્યવહાર હશે જ. 2 દાખલા 8મા ચેપ્ટરના પૂછાવાના છે એટલે એક દાખલામાં આ વ્યવહાર તો પૂછવું જ પડશે. લોકોને ફેવરેટ છે, પૂછે જ છે દર વર્ષે. તમને પહેલી પરીક્ષામાં, બીજી પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક આવ્યું જ હશે. તો બહુ સિમ્પલ છે, યાદ રાખી લેજો. 5000 નો માલ બળી ગયો એટલે ધંધામાંથી માલ જાય છે, શું કરશું? સર ખરીદ ખાતું જમા થાય. યાદ રહી ગયું અમને? વેરી ગુડ. વીમા કંપની કેટલા આપશે? 4000. હજી આપ્યા નથી, આપી દેશે, મંજૂર કરી દીધા છે. તો આપણે જેના ઉપર રૂપિયા માંગીએ ને એ ઉધાર હોય હંમેશા. આપણે વીમા કંપની પાસેથી મળવાના છે એટલે વીમા કંપની ખાતે ઉધાર. અને 1000 નો તો તોય શું થયો? નુકસાન થયો. નુકસાન ઉધાર હોય. વીમા કંપની ખાતે ઉધાર ₹4000. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર ₹1000. તે ખરીદ ખાતે જમા ₹5000. બાબત જે વ્યવહાર લખી નાખીએ. ₹5000 નો માલ આગમાં બળી ગયો. વીમા કંપનીએ ₹4000 નો દાવો મંજૂર કર્યો. ચલો નેક્સ્ટ. 3500 જે નરેશ પાસે લેણા હતા તે વસૂલ થઈ શકે તેમ નથી. લેણા હતા એટલે લેવાના હતા. આપણે માંગતા હતા નરેશ ઉપર 3500. નરેશે કીધું કે સાહેબ અત્યારે તો કોઈ એડજસ્ટમેન્ટ થાય એમ નથી, અત્યારે હું પેમેન્ટ નહીં કરી શકું અને કદાચ હજુ થોડો સમય 6-8 મહિના 12 મહિના સુધી પેમેન્ટ થશે નહીં, હું નહીં ચૂકવી શકું. ભવિષ્યમાં થશે તો આપીશ, નકા હું નહીં આપી શકું. તો શું કરી? ઝઘડો કરશું 3500 રૂપિયા માટે? ઝઘડો કરી નાખશું, ગાળાગાળી કરી નાખશું, મારપીટ કરી નાખશું તો ભવિષ્યમાં કદાચ આપવાનું હશે ને તોય નહીં આપે. એના કરતા સંબંધ સાચવીને રખાય. બિઝનેસ કરતા હોય અહીંયા લોસ થાય આવા ક્યારેક, સારા સંબંધ રાખશું, ભવિષ્યમાં એ કદાચ આપી પણ દે. ઓકે, અત્યારે નહીં મળે આપણને ખબર છે તો આપણે એટલા રૂપિયા ઉપરથી હાથ લઈ લેવો પડશે, નુકસાન ભોગવી લેવો પડશે. સમજ્યા? તો 3500 રૂપિયા આપણને નુકસાન થાય છે, જેને કહેવાય ગાલખાદ. જ્યારે કોઈ ગ્રાહક પાસેથી રૂપિયા ન મળે એને ગાલખાદ કહેવાય. અને નરેશનો ખાતો થઈ જાય બંધ, તે નરેશ ખાતે જમા. નરેશ ઉપર આપણે રૂપિયા માંગતા હતા એટલે સ્ટાર્ટિંગમાં નરેશનો ખાતો આપણા ચોપડામાં ઉધાર હતો. કેવી રીતે ઉધાર હતો સાહેબ? તો જુઓ, જ્યારે આપણે 2 મહિના પહેલા નરેશને માલ વેચ્યો તો ત્યારે શું એન્ટ્રી કરી હોય? 2 મહિના પહેલા નરેશને 3500 નો ઉધાર માલ વેચ્યો હોય તો શું એન્ટ્રી કરી હોય? નરેશ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. એટ ધેટ ટાઈમ કરી હોય કે નહીં? હવે આજે નરેશ જો રૂપિયા આપી દે તો રોકડ ખાતે ઉધાર, તે નરેશ ખાતે જમા. નરેશનો ખાતો બંધ થઈ જાય. પણ નથી આપતો તો રોકડના બદલે ગાલખાદ ખાતે ઉધાર, તે નરેશ ખાતે જમા. નરેશનો ખાતો થઈ ગયો ક્લોઝ. એનો મતલબ હવે નરેશ પર આપણે કંઈ માંગતા નથી, ભોગવી લીધો નુકસાન આપણે. બાબત જે નરેશ પાસેથી લેણા વસૂલ થઈ શકે તેમ નથી. અથવા નરેશ પાસેથી ગાલખાદ થઈ તેના, એમ પણ ચાલે. લાસ્ટ ટ્રાન્ઝેક્શન યંત્ર પર 8000 ઘસારો માંડીવાળો. યંત્ર ઉપર ઘસારો ધંધાનો ખર્ચ છે. ખર્ચ હંમેશા ઉધાર હોય એટલે ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા. ઘસારો બિન રોકડ ખર્ચ છે એટલે રોકડેથી ચૂકવાય નહીં. ઘસારાના લીધે આપણી મિલકતની કિંમતમાં ઘટાડો થાય. મિલકત હંમેશા ઉધાર હોય, યંત્ર ઉધાર હોય. એની કિંમત ઘટે એટલે યંત્ર શું કરવું પડે? જમા કરવું પડે. જો કન્સેપ્ટ ક્લિયર કરાવું છું, બરોબર? કન્સેપ્ટ ક્લિયર થશે તમારા બધા જ. ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા. રૂપિયા છે 8000. બાબત જે
યંત્ર પર ઘસારો ગણ્યો તેના. બસ સમ ઓવર. 3 માર્ક મળ્યા. તમને મળ્યા કે નહીં? ચલો નેક્સ્ટ સમ. નીચેના વ્યવહારો અંજુની ખાસ આમનોંધમાં નોંધો. અંજુની ખાસ આમનોંધ. 3000 નો માલ આપી ઘર માટે 2500 નો પંખો ખરીદ્યો. 3000 નો માલ આપ્યો ને ઘર માટે 2500 નો પંખો ખરીદ્યો. ઘર માટે ખરીદ્યો છે એટલે ઉપાડ ખાતે. બરોબર, ઉપાડ હંમેશા ઉધાર હોય. તે ધંધામાંથી માલ જાય છે, વેચાણ સિવાય જાય છે એટલે ખરીદ ખાતે જમા. જો બધા દાખલામાં આ ખરીદ ખાતું જમા વાળું આવે જ છે. એના ઉપરથી સમજી જજો કેટલું ઇમ્પોર્ટન્ટ છે. સમજદારને ઈશારો કાફી છે. ભૂલી જશો તો માર્ક જશે, કારણ કે પૂછાવાનું તો છે જ. ઓકે, એન્ટ્રી કેટલાની કરી? થોડી વાર પહેલા જ સમજાવ્યું હતું. આપણે જેટલાનો માલ આપીએ એટલામાં આપણને વસ્તુ પડે. પંખો ભલે 2500 નો હતો પણ આપણે માલ કેટલાનો આપ્યો? 3000 નો. એટલે આપણને પંખો 3000 માં પડ્યો કહેવાય. બરોબર, અહીં થોડા લૂંટાઈ ગયા આપણે. 2500 નો પંખો 3000 માં લેવો પડ્યો આપણને, તો છેતરાઈ ગયા. ઓકે, ધ્યાન ન રહ્યું અને છેતરાઈ ગયા, વધુ રૂપિયા આપી આવે. બાબત જે રૂપિયા 3000 નો માલ આપી ઘર માટે રૂપિયા 2500 નો પંખો ખરીદ્યો તેના. નેક્સ્ટ, રીતેશને ચૂકવેલ પગારના 18000 રીતેશ ખાતે ઉધારેલ છે. આપણે કોઈને પણ કંઈ પણ ચૂકવીએ, ખર્ચ કરીએ તો એન્ટ્રી શું થાય? ખર્ચ ખાતે ઉધાર. જે હોય, પછી પગાર હોય તો પગાર ખાતે, મજૂરી હોય તો મજૂરી ખાતે ઉધાર, જાહેરાત ખર્ચ હોય તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર. ટૂંકમાં ખર્ચ ખાતે ઉધાર અને ચૂકવીએ એટલે રોકડ ખાતે જમા થાય. પણ અહીં આપણે શું કરી નાખ્યું? અહીં શું કરી નાખ્યું આપણે? પગાર ખાતે ઉધાર કરવાના બદલે રીતેશ ખાતે ઉધાર કરી નાખ્યું. ભૂલ થઈ ગઈ, એટલે કે ભૂલ સુધારવાની છે. અને થોડી વાર પહેલા જ આપણે એક ભૂલ સુધારી, ત્યારે તમને 2 નિયમ કીધા મેં. બોલો તો જાઉં, યાદ છે કે ભૂલી ગયા? ભૂલી ગયા, મને ખબર હતી ભૂલી જ જશે. એલર્ટ જોઈશે, એલર્ટનેસ જોઈશે. બરોબર, એલર્ટ રહેવું પડશે. જુઓ ક્યાં છે 2 નિયમ, ફરીથી સમજાવું છું, કારણ કે આગળ જતા પાછા જોઈશે ત્યારે આવડવા જોઈએ. પહેલો નિયમ, જે ખોટું થયું તેની વિરુદ્ધ અસર આપો. બીજો નિયમ, જે નથી થયું તે કરો. ખોટું શું થયું? રીતેશ ખાતે ઉધાર નતું કરવાનું તોય આપણે ઉધાર કરે, તો એની વિરુદ્ધ અસર આપો, રીતેશ ખાતે જમા કરી નાખો. અને જે નથી થયું તે કરો. પગારના ચૂકવ્યા તો પગાર ખાતે ઉધાર થવું જોઈએ, જે નથી કર્યું તો કરો ઉધાર. પગાર ખાતે ઉધાર તે રીતેશ ખાતે જમા. રૂપિયા છે 18000. બાબત જે રીતેશને ચૂકવેલ પગારના રીતેશ ખાતે ઉધારેલ તેની ભૂલ સુધારણા. સમજાણું? આખર માલ સ્ટોક રૂપિયા 27000 છે. આખર માલ સ્ટોક 27000. આની એન્ટ્રી કરવાની છે. સ્ટોક આપણા માટે શું હોય? ઉધાર હોય. એટલે આખર સ્ટોક ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા. જો અહીં ખાતું બંધ કરવાની એન્ટ્રી નથી કરવાની, બરોબર, અહીં માત્ર એન્ટ્રી જ કરવાની છે. આખર સ્ટોક 27000 છે, એમ નથી કહ્યું કે ખાતું બંધ કરો. બસ નોર્મલ એન્ટ્રી કરો. સ્ટોક આપણા માટે મિલકત છે. મિલકત હંમેશા ઉધાર હોય, એટલે આખર સ્ટોકને આપણે ઉધાર કરવાનું છે. એક નોર્મલ એન્ટ્રી કરવાની છે. અને માલને લગતા ખાતા વેપાર ખાતે અસર આવે. ઓકે, તો આખર સ્ટોક ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા.
27,000. બાબત જે આખર સ્ટોક ની નોંધ કરી તેના. બસ દાખલો પૂરો. લાસ્ટ સમ, પાંચમો દાખલો, મહેશની ખાસ આમ નોંધ. અને મારાથી પહેલા તમારે એન્ટ્રી બોલવાની છે. 3,000 નો માલ નમૂના તરીકે મફત વેચ્યો. મફત વેચી એનો મતલબ આપણે આપણી જાહેરાત કરીએ છીએ, બરોબર? તો જાહેરાત ખર્ચ ખાતે, ખર્ચ હંમેશા ઉધાર હોય એટલે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, અને જમા શું? ફરીથી આવી. પણ યાદ ન રાખજો, તમે લોકો યાદ ન રાખજો ખરીદ ખાતું જમા થાય, બરોબર? અને જો યાદ રહી ગયું હોય તો કમેન્ટમાં મને કહો કે સર ખરીદ ખાતું જમા વાળા બધા વ્યવહાર અમને આવડી ગયા છે અને એક્ઝામમાં સાચું જ લખી આવશે, તો મને શાંતિ થશે. ઓકે? બાકી મને એમ જ લાગ્યા કરે છે કે તમને લોકોને યાદ નથી રહેતું. બાબત જે નથી લખતો હવે હું, લખવાનું હોય તો વ્યવહાર લખી નાખવાનું. 3,000 નો માલ નમૂના તરીકે મફત વેચ્યો તેના. કેતનને ચૂકવવાના 2600 જગતે કબૂલ્યા. બહુ ઇન્ટરેસ્ટિંગ અને સિમ્પલ છે. માત્ર વ્યક્તિ ખાતાના નિયમનું પાલન કરવાનું છે. વ્યક્તિ ખાતાનો નિયમ શું છે? લેનાર ખાતે ઉધાર તે આપનાર ખાતે જમા. અહીં લેનાર કોણ ને આપનાર કોણ? કેતનને ચૂકવવાના છે 2600. આપણે જગતને કીધું કે યાર હું તારા ઉપર 2600 માંગુ છું, મારા ઉપર કેતન રૂપિયા માંગે છે, એક કામ કર તું મને ન આપ, કેતનને આપી દે. જગતે કીધું ભલે, મને તો તમને આપવા અથવા તમે કહેશો એને આપવા, પણ આપણો હિસાબ પૂરો થઈ જશે. આપણે કીધું ભલે. સમજી શકો છો ને આખી પેટર્ન? તો કેતનને એના રૂપિયા જગત આપી દેશે અને આપણે ત્રણેયનો હિસાબ પૂરો થઈ જશે, કેતનનો, આપણો ને જગતનો. કેતનને રૂપિયા મળશે એટલે લેનાર છે, જગત રૂપિયા આપશે એટલે આપનાર છે. લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. કેતન ખાતે ઉધાર તે જગત ખાતે જમા. રૂપિયા 2600. બાબત જેમાં વ્યવહાર લખી નાખવાનું. કેતનને ચૂકવવાના રૂપિયા 2600 જગતે કબૂલ્યા તેના. પ્રીતમને કમિશનના રૂપિયા 600 ચૂકવવાના થયા. કમિશન ચૂકવવાનું બાકી છે પ્રીતમને, આપણી જવાબદારી છે ચૂકવવાની. કમિશન આપણો ખર્ચ પણ છે, ખર્ચ હંમેશા ઉધાર હોય. કમિશન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી કમિશન ખાતે જમા. બરોબર? કમિશન આપણો ખર્ચ છે એટલે ઉધાર થાય, અને ચૂકવવાનું બાકી કમિશન આપણી જવાબદારી છે, આપણું દેવું છે. અને જવાબદારી અથવા દેવું હંમેશા જમા જ હોય. કિશનનો, પ્રીતમનો નામ નહીં આવે અહીં. ઓકે? પ્રીતમ ખાતે નહીં આવે, માત્ર કમિશન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી કમિશન ખાતે જમા. પગાર ચૂકવવાનું બાકી હોય તો પગાર ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી પગાર ખાતે જમા. મજૂરી ચૂકવવાની બાકી હોય તો મજૂરી ખાતે ઉધાર તે ચૂકવવાની બાકી મજૂરી ખાતે જમા. આવી રીતે એન્ટ્રી થશે. અને આ સાથે ખાસ આમ નોંધની 3 વ્યવહાર વાળા 5 દાખલા આપણે કર્યા. બહુ ઇન્ટરેસ્ટિંગ હતા. આઈ હોપ કે તમે લોકોએ ધ્યાન આપ્યું હશે અને આવડી ગયા હશે. એક્ઝામમાં માર્ક મળવા જોઈએ. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ફરીથી ખાસ આમ નોંધના દાખલા સાથે. ગુડ બાય.